પંચાયતી રાજ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, ગ્રામીણ વિસ્તારને મજબૂત કરવાના શુભ આશયથી પંચાયતી રાજ શરૂ થયું હતું. પરંતુ આ જ પંચાયતી રાજની અંદર જે રાજીવ ગાંધીએ કલ્પના કર્યા બાદ જે સ્ટેટમેન્ટ આપેલું ને એ જ પ્રકારની સ્થિતિ છે. પંચાયતોની અંદર પૂરું ફંડ સરકારનું જરૂરતમંદ વ્યક્તિ સુધી, લાભાર્થી સુધી પહોંચતું નથી, તે હકીકત છે. રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં ગઈકાલે જે આંકડા રજૂ કર્યા છે તેના પરથી સ્પષ્ટ થાય છે પંચાયતોમાં જબરજસ્ત ભ્રષ્ટાચાર ચાલે છે. રાજ્ય સરકાર તરફથી ગઈકાલે ગૃહની અંદર વર્ષ 2017-18ના હિસાબો પર લોકલ ઓડિટ ફંડના નિરીક્ષકે તૈયાર કરેલો રિપોર્ટ રજૂ કરાયો. રિપોર્ટની પ્રસ્તાવનામાં જ કહેવાયું કે જિલ્લા પંચાયતો તરફથી રૂપિયા 3404 કરોડ 3404 કરોડનો ખર્ચ અતિ ખર્ચ એટલે કે મર્યાદાના અંદાજથી વધુ વાપરી દેવામાં આવ્યો છે. 536 પાનાના ઓડિટ રિપોર્ટમાં દરેક પાના પર પંચાયતી રાજની સંસ્થાઓએ કરેલા સેંકડો કામ, વહીવટી પ્રક્રિયામાં ગેરરીતિઓ દર્શાવાઈ છે. 6 વર્ષ બાદ જાહેર થયેલા ઓડિટ રિપોર્ટમાં જેમની આગેવાનીમાં કૌભાંડ, ઉચાપત અને નાણાકીય અનિયમિતતા થઈ છે તેમની ઉલ્લેખ કરાયો છે. પણ એ સમયના જનપ્રતિનિધિઓની ટર્મ પણ પૂરી થઈ ગઈ, સાથે એ પૈકીના અનેક અધિકારીઓ પણ નિવૃત્ત થઈ ગયા છે. આ સ્થિતિમાં બેફામ ભ્રષ્ટાચાર આચરનારા વિરુદ્ધ કાર્યવાહી શું થશે તે મોટો સવાલ છે. રિપોર્ટ તો આવી જાય છે, પણ હવે જ્યારે કશું હાથમાં રહ્યું જ નથી, ઘોડા છૂટી ચૂક્યા છે, ત્યારે તાળું મારીને ફાયદો શું છે? 12 મોટા વિભાગોની સેંકડો યોજનાના કામોમાં 148 જેટલા ઉચાપતના કિસ્સા નોંધાયા છે, જેની રકમ 9,10,00,000 રૂપિયાની થાય છે. જેમાં રસ્તા, આંગણવાડી, પાણી જેવા મોટા કામોમાં પણ અને બિયારણના વિતરણમાં પણ મોટો ભ્રષ્ટાચાર થયાનો આરોપ લાગ્યા છે. કેમ કે આ તમામ રૂપિયા ખાસ કરીને નાના શહેર અને ગ્રામીણ વિસ્તાર માટેના છે, ત્યારે તેની પાઈ પણ એક વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી છે. પણ કરોડો રૂપિયાના ગોટાળા થાય છે ત્યારે ચર્ચા જરૂરી બને છે. અને આ પંચાયતોને રૂપિયા અને પંચાયતોની જે ખરીદી થાય છે તે પોર્ટલનું પણ વિશ્લેષણ કરવું જરૂરી છે. હિમાંશુભાઈ પટેલ પુંછરી, જેઓ ભારતીય જનતા પક્ષના નેતા પણ છે, સરપંચ રહી ચૂકેલા છે અને ગ્રામીણ વિસ્તારની રાજનીતિને જબરજસ્ત જાણે છે. પ્રદીપભાઈ શાહ પૂર્વ સનદી અધિકારી છે. ભરતભાઈ ગાજીપરા મંત્રી છે પંચાયત પરિષદના. હિમાંશુભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે. શરૂઆત ભરતભાઈ ગાજીપરાથી કરીએ, કારણ કે ભરતભાઈ ગાજીપરા પંચાયત પરિષદના મંત્રી છે. આવો એમની સાથેની વાત જોઈ લઈએ. ભરતભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. જો અત્યાર સુધી હું સમજતો હતો કે સરકાર પૂરતા પૈસા નથી આપતી એટલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો બદહાલ છે, પણ હવે ખબર પડી આ રિપોર્ટ પછી કે કરોડો રૂપિયાનો ગોટાળા થયા છે, ભ્રષ્ટાચાર થયા છે તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં, અને એની નોંધ પણ આ રિપોર્ટમાં સામેલ છે. આ પ્રકારના ભ્રષ્ટાચાર માટે જવાબદાર કોણ? રણકભાઈ, ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયતમાં કોઈ પણ પ્રકારની નાણાકીય સત્તા ચૂંટાયેલી પાક પાસે છે જ નહીં. તમામ નાણાકીય સત્તા રાજ્ય સરકારે જિલ્લા વિકાસ અધિકારીને આપેલી છે અને એમણે અલગ અલગ શાખા અધિકારીઓને આ સત્તા સોંપેલી હોય છે. કોઈ પણ ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયત પોતાના નિયમ અને મર્યાદાઓની બહાર કોઈ ઠરાવ કરી શકતા નથી, કોઈ ખરીદી કરી શકતા નથી, કોઈ ખર્ચ કરી શકતા નથી. જે કાંઈ નાનું મોટું ઓડિટ અહેવાલમાં આવ્યું છે એમાં ચોક્કસપણે 1% પણ ચૂંટાયેલી પાક ક્યાંય પણ ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયતના કોઈ હોદ્દેદાર જવાબદાર નથી, કોઈ ઠરાવ પણ જવાબદાર નથી. ઠરાવ એટલા માટે જવાબદાર નથી કે નીતિ નિયમો વિરુદ્ધ કોઈ પણ ઠરાવ કર્યો હોય તો એ રદ કરવાની તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારીની જવાબદારી છે અને અનેક ઠરાવો રદ કરતા હોય છે. પણ આ પ્રકારનું જે કાંઈ થયું છે એ માત્ર ને માત્ર અધિકારીઓની બેદરકારીને કારણે અથવા અધિકારીઓની સંબંધકર્તાઓ સાથે મિલીભગતને કારણે થયું છે. આમાં ચૂંટાયેલી પાંખ ક્યાંય જવાબદાર નથી. આપે કહ્યું કે પદાધિકારીઓ જવાબદાર નથી, પણ ચોરી કોઈ કરતું હોય, આપણે પદાધિકારી છે ને અધિકારી ભ્રષ્ટાચાર કરતો, ચોરી કરતો હોય અને આપણે મૌન રહેતા હોય, એટલે કે તો પછી આપણી પણ તો પ્રમાણિકતા પર સવાલ ઉઠે ને. આપણે સમજી લો કે પંચાયતના પ્રમુખ છીએ,
ઉપપ્રમુખ છીએ, કારોબારીના ચેરમેન છીએ અને આપણા ત્યાં ખોટું થાય છે મૌન રહીએ છીએ તો અથવા આપણે ભાગીદાર છીએ અથવા આપણી ત્રેવડ નથી એને રોકવાની. પદાધિકારી એના માટે તો હોય ને સાહેબ, તો પદાધિકારીઓ પણ એટલે તો જવાબદાર ને. રોનકભાઈ, બે વિષય છે આમાં. પદાધિકારી પાસે અમુક વસ્તુ પહોંચતી જ નથી. દાખલા તરીકે અલગ અલગ પ્રકારના ટ્રેક્ટરની સહાય, બીજું ત્રીજું બિયારણની સહાય, જે વિષયો આમાં ખુલ્લા છે, આ બધા જ કંપનીઓ આરસી રેટ કોન્ટ્રાક્ટ ગાંધીનગર મારફત થાય છે. નંબર 2, કોઈ પણ પ્રકારની ખરીદી જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરી, કોઈ પણ કચેરી કરતી હોય છે, તાલુકા વિકાસ અધિકારી, એ સરકારે નિયત કરેલ જેમ પોર્ટલ ઉપર કરેલ છે. જેમ પોર્ટલના સંદર્ભમાં જે કાંઈ ખરીદી કરવાની હોય એમાં જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પાકને, તાલુકા પંચાયતની ચૂંટાયેલી પાકને કાંઈ પણ પૂછવાની ટીડીઓની જવાબદારી નથી, સંમતિ પણ લેતા નથી અને પૂછતા પણ નથી, કારણ કે એમનો અબાધિત અધિકાર છે. નહીં, આપની વાત સાચી સાહેબ, પણ સિસ્ટમમાં દેખાય તો ખરું ને. સપોઝ પોર્ટલ ઉપરથી ખરીદારી થઈ તો હું પ્રમુખ હોય તો મને ખબર તો પડે કે આટલું મોંઘું ના આવે, સરકારમાં રજૂઆત કરાય કે આ ખોટી સિસ્ટમ બની રહી છે. જેમ પોર્ટલ સંદર્ભે થોડા સમય પહેલા રાજ્યના જિલ્લા પંચાયતના પ્રમુખોની એક બેઠક વિશેષ થઈ હતી માનનીય મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં. એ સંબંધમાં આ જ પ્રકારની તમે મને જે ફરિયાદ કરો છો, આ જ પ્રકારની રજૂઆત અનેક જિલ્લા પંચાયતના પ્રમુખોએ કરેલી કે જેમ પોર્ટલની મુખ્યમંત્રીશ્રીએ સૂચના પણ આપી કે ભાઈ આમાં ચોખ્ખું દેખાય છે કે માર્કેટમાં 3000 રૂપિયાનો કેમેરો મળતો હોય એ જેમ પોર્ટલમાં 12000 રૂપિયાનો મળે. એ જ કંપની સેમ પીસ માર્કેટમાં ટ્રેક્ટર 4.5 લાખનું મળતું હોય, જેમ પોર્ટલ ઉપર 9 લાખ રૂપિયાનું મળે. આ દાખલા દલીલ સાથે અલગ અલગ જિલ્લા પંચાયતના પ્રમુખોએ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલી રૂબરૂમાં. જેમ પોર્ટલની ત્રુટીઓ દૂર થાય તો પણ અનેક પ્રકારના ભ્રષ્ટાચારો અટકી જાય. મારો સવાલ એ છે, આ જેમ પોર્ટલ નામનું પોર્ટલ કમાવા માટેનો આખું એક ષડયંત્ર છે, એક નેટવર્ક છે, ગોઠવણવાળું નેટવર્ક છે. મનગમતા કોન્ટ્રાક્ટરોને અધિકારીઓ ફિક્સ કરી દીધા એના માટેનું છે ને. જો એ છે તો સરકાર તમાશદીન કેમ બને છે? એ બધા અધિકારીઓને ઘેર કેમ નથી બેસાડતી? સરકારે આ સંબંધે ચોક્કસપણે સમીક્ષા કરી અને પગલાં લેવા જોઈએ. જેમ પોર્ટલની પુનઃ સમીક્ષાની મુખ્યમંત્રીશ્રીએ અમને ખાતરી પણ આપી હતી. એ સંદર્ભમાં અમુક પુરાવો પણ વિવિધ જિલ્લા પંચાયતોએ સરકારના પંચાયત વિભાગને આપેલા છે. ભરતભાઈ, હું એ કહેવા માગું છું કે અત્યાર સુધી આખું આ કૌભાંડ રેકેટ થતું રહ્યું. 17નો રિપોર્ટ હવે આવ્યો, 17-18નો રિપોર્ટ હવે આવ્યો, આટલા વર્ષો થઈ ગયા ને એના પછી બી આ ચાલતું રહ્યું હશે. કેમ કોઈ અધિકારીઓ વિરુદ્ધ નક્કર કાર્યવાહી નથી થતી? હું ચૂંટાયેલી પાંખની વાત નથી કરતો, હું સરકારની વાત કરું છું. નહીં, અત્યારે મુશ્કેલી એવી છે રોનકભાઈ કે ઓફિસર ઓલવેઝ રાઇટની પોલિસી જ્યારે ચાલતી હોય ત્યારે ચૂંટાયેલા મિત્રો ઘણા કિસ્સાઓમાં લાચાર બની જતા હોય છે અને એ રેકેટ તૂટે તો જ આ પ્રકારની પરિસ્થિતિમાં કંઈક સમસૂત્રું થઈ શકે. આ રેકેટ છે કોનું? હિમાંશુભાઈ જોડાયા છે મારી સાથે, કોંગ્રેસના પ્રવક્તા છે. હિમાંશુભાઈ, આ રેકેટ કોનું? જો પંચાયત પરિષદના પદાધિકારી તો કહી ચૂક્યા અધિકારીઓનું, પદાધિકારીઓ જે તે સમયે મોટાભાગની પંચાયતોમાં તમારા હતા 17-18ની ટર્મમાં. આ રેકેટ ચલાવે છે કોણ? હું રોનક સર, હું તો ખૂબ નજીકથી, અમે તો તાલુકા જિલ્લા પંચાયતમાં ને એમાં એક્ટિવ છીએ. આ સરકારે ટીડીઓ ને ડીડીઓને વહીવટ આપી દીધા છે એટલે કોઈને પૂછવાનું જ નહીં. એક અધિકારી રિપોર્ટ આપી દે અને એ બધું જે ગોઠવણ હોય એક જ તાલુકાનો અધિકારી, એક જિલ્લાનો અધિકારી. જેવી રીતે આને તમે કહો આ કેમનું ચાલે સાહેબ? આ ગુજરાતમાં કોર્ટો બોગસ ચાલતી હોય, ટોલ ટેક્સ બોગસ ચાલતા હોય, આખી આરએનબીની ઓફિસો ચાલતી હોય, તો આ તો તાલુકા જિલ્લા પંચાયતમાં તમે કહો કેમ નથી બોલતા ચૂંટાયેલા પ્રતિનિધિ? એક તો માંડ પ્રમુખ ઉપપ્રમુખ બનવા મળ્યું હોય અને એમાં જો પાછા કંઈક આડું ઉડું બોલવા જાય તો એમને બદલી કાઢે. કોઈ સેન્સ તો લેવાતી જ નથી. સીધા લિસ્ટો જ ડિક્લેર થાય છે તાલુકા જિલ્લા પંચાયતમાં અને એમના ગમતા અને જે બોલે નહીં એવાને જ મૂકે છે આ લોકો. સાહેબ, હું એક તમને રોનક સર, જે ચોમાસાની તાડપત્રી એ આ પોર્ટલ સિસ્ટમના લીધે ખેડૂતને ઉનાળામાં મળે છે. ચોમાસાની તાડપત્રી ઉનાળામાં મળે છે, એને શું બારી કૂટવાની, એને શું કરવાની? તમારી વાત સાચી. આ સરકારે આખી સિસ્ટમ જ એવી બનાવી દીધી છે. આ જેમ પોર્ટલ સમજાવવાનું હોય છે. તમે રોનક સર આજે એક
તમે એ આ સિસ્ટમ જો આ લોકોએ આખી એમના તાલુકા જિલ્લા કલેક્ટર કચેરી તમામ તંત્ર આખી એક ગોઠવણથી ચાલે છે. કોઈ ધારાસભ્યો આગેવાનો તાલુકા સદસ્યો જિલ્લા સદસ્યો બિચારા રજૂઆતો કરીને થાકી જાય છે. અને પ્રમુખ મંત્રી કે મેયર જે બનાયા એ પોતાના પદ માટે કશું બોલી શકતા નથી. આ પોર્ટલ પર ગેરરીતિ કેવી રીતે થાય? એ તો ઓનલાઈન ખરીદી હોય, ફિક્સ કોન્ટ્રાક્ટર હોય. રોનક સર, કોમ્પ્યુટરનું શું ના થાય? આખી બેંકોના પૈસા ઉપડી જતા હોય, મત ઉડી જતા હોય, શું ના થાય યાર? ખેર, આ બધી બહુ મોટી રાજનીતિની વાત આપણે હિમાંશુભાઈ જાણીએ નહીં. આ ભાજપવાળા બહુ જાણતા હોય એટલે કોંગ્રેસવાળા હિમાંશુભાઈ બાદ હવે વાત કરી લઉં બીજેપીવાળા હિમાંશુભાઈ પાસેથી. હિમાંશુભાઈ, આ પોર્ટલનું આખું રેકેટ છે શું? જો ટ્રેક્ટર દોઢા ભાવે જતું હોય, હિમાંશુભાઈ કહેતા તાડપત્રી દોઢા ભાવે જતું હોય, આ તો લૂંટી જાય, બીજું કોઈને બદનામ તમે લોકો થાઓ. જો પેલા પંચાયત પરિષદ કહેતા હતા એવું હોય તો રેકેટ થયું છે એવું તો રિપોર્ટ આવે જ છે. ખેલ છે શું? કલાકારો કોણ? રોનકભાઈ, અહીં બે મુખ્ય વિષય બાબત જે 17-18નો ઓડિટ રિપોર્ટ આવ્યો છે અને એની અંદર જે આપણે જે ચર્ચા કરી રહ્યા છે કે તો જે ઓનલાઈન પોર્ટલ ઉપર ખરીદી થાય છે એની અંદર મારા વડીલ આદરણીય ભરતભાઈએ એ વાતને મૂકી છે કે કેવી રીતે જિલ્લા પંચાયતના પ્રમુખોએ એની અંદર થતી ગેરરીતિ બાબતે માનનીય મુખ્યમંત્રીશ્રીને ધ્યાન દોર્યું છે. બીજી બાબત છે કે 3-3.5 હજાર કરોડનો અતિ ખર્ચનો એક વિષય પણ ઓડિટ રિપોર્ટની અંદર આવ્યો છે. રોનકભાઈ, આપે કોંગ્રેસના પ્રવક્તા આદરણીય હિમાંશુભાઈને કહ્યું કે 17-18ના વર્ષમાં કોનો વહીવટ હતો? 15 થી 20 ની વચ્ચે મોટા ભાગની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની અંદર કોંગ્રેસના પ્રતિનિધિઓ કામ કરતા. પણ જે અગાઉ વાત મૂકી ભરતભાઈએ કે ભાઈ ચૂંટાયેલા પદાધિકારીનો સહીનો અધિકાર નથી અને પરિણામે એમની જવાબદારી ફિક્સ ના થાય. હું માની લીધું, પણ 15 થી 20 ની અંદર ગુજરાતની અંદર રાજકીય જે અસ્થિરતા થઈ અને કોંગ્રેસના મિત્રો ચૂંટાઈને આવ્યા તો એમની પણ ક્યાંક ને ક્યાંક એની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત. ખેર, મારી ટીમને કહીશ કે હિમાંશુભાઈને ફરી એકવાર સંપર્ક કરીશું, પણ ત્યાં સુધી પ્રદીપભાઈ સાથે વાત કરું. સર, આપ શું માનો છો? આ પ્રકારના ગોટાળા, આ પ્રકારના ભ્રષ્ટાચાર માટે પદાધિકારીઓ જવાબદાર કે અધિકારીઓ? સૌથી પહેલાં તો એ કહીશ કે આ ઓડિટ રિપોર્ટ છે. તમામ જે ક્વેરીઝ છે જે સરકારના ધ્યાને મૂકવામાં આવ્યું છે, વિધાનસભાના ધ્યાને મૂકવામાં આવ્યું છે કે આટલી ખામીઓ જોવા મળી છે ઓડિટ દ્વારા, એ તમામ ભ્રષ્ટાચાર જ છે એવું કહેવું યોગ્ય નથી. તમામ ગેરરીતિ છે એવું કહેવું પણ યોગ્ય નથી. અનિયમિતતાઓ પણ છે, ખોટું પણ છે, ઉચાપત પણ છે. જે ઓડિટ રિપોર્ટ છે એ દર વર્ષના ઓડિટ રિપોર્ટો તૈયાર થતા હોય છે અને એના ઉપર એક્શન લેવાતા હોય છે. આમાં તમે જોવા જાઓ તો 14,000 ગ્રામ પંચાયતો, 250થી વધારે તાલુકા પંચાયતો, 33 જિલ્લા પંચાયતો, કરોડોના લાખો કામો થતા હોય છે. જવાબદાર આપણે સૌ છીએ. હું એવું માનું છું કે લોકશાહીમાં પ્રશ્નો પૂછાવા પણ જોઈએ અને એના જવાબ પણ અપાવવા જોઈએ, પણ એ સાથે મળીને આપણે કઈ રીતે આને સુધારી શકીએ. ખામી આપણી જ છે, આપણી સમાજ તરીકેની ખામી છે, આપણી વહીવટીતંત્ર તરીકેની ખામી છે, આપણી એક સરકાર તરીકેની કદાચ ખામી કહેવી હોય તો કહી શકાય. આને કરેક્શન કેવી રીતે થઈ શકે? કેટલીક જે આ ઓડિટ રિપોર્ટમાં જે ખામીઓ બતાવવામાં આવી છે, કેટલીક ચાપતો છે, તો તાત્કાલિક એની સામે પગલાં લેવાવા જ જોઈએ અને જે કોઈ જવાબદાર હોય અને એ નિવૃત્ત થઈ ગયા હોય તો પણ એની સામે પગલાં લઈ શકાય છે. એ કાયદાકીય જોગવાઈ છે. ખોટું કર્યું છે, ઉચાપત કરી છે તો એની સામે પગલાં લે. સાથે સાથે આવું ભવિષ્યમાં ન બને. ઓડિટનું મૂળભૂત હાર્દ એ હોય છે કે ભવિષ્યની ખામીઓ અટકાવવી જોઈએ. આપણે આ 17-18ના ઓડિટ રિપોર્ટ અંગે ચર્ચા કરીએ છીએ. તમે આગળના વર્ષોના પણ ઓડિટ રિપોર્ટ જુઓ. એમાં મારે કોઈ પક્ષ સાથે કોઈ કહેવાનું નથી. આમાં જે કંઈ માનો કે 14,000 ગ્રામ પંચાયતો છે એમાં કોઈ એક પક્ષના સરપંચ હશે, બીજા પક્ષના હશે. પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી. પક્ષ એ તો રાજકીય વ્યવસ્થાનો ભાગ છે. પણ આને કેવી રીતે સુધારી શકીએ એ સાથે મળીને વિપક્ષ અને શાસક પક્ષ સાથે મળીને વિચારે તો
આ સમાજમાં જે આપણે જે ખામીઓ દેખાઈ રહી છે અને આ ગ્રામ્ય વિસ્તારને નડતી ખામીઓ છે, નાના નાના ગામોને જે અસર કરે છે એને આપણે તાત્કાલિક સુધારવાની જરૂર છે. બીજી દૃષ્ટિએ મારું એક એવું માનવું છે કે આ જે ખામીઓ જ્યાં જ્યાં થઈ છે એના મૂળ કોઝમાં જવાની જરૂર છે. કેટલીક ગ્રામ પંચાયતોમાં મેનપાવર જ નથી હોતો, કેટલીક તાલુકા પંચાયતમાં મેનપાવર જ નથી હોતો, વ્યવસ્થા ક્યારેક નથી થઈ શકતી હોતી કામગીરીમાં અને એને ટ્રેનિંગ આપવી જોઈએ, એને વ્યવસ્થા આપવી જોઈએ, એ નથી થતું. એના કારણે કેટલીક અનિયમિતતાઓ થાય છે. એટલે આમાં 3 વસ્તુ થઈ શકે. નહીં પણ સર, જે ભરત ગાજીપરા કહી રહ્યા હતા કે આખું ખરીદીનું પોર્ટલ છે એની અંદર ભ્રષ્ટાચાર હોય છે અને સ્વાભાવિક જે પોર્ટલના કોન્ટ્રાક્ટ જે પણ સિસ્ટમ બનતી હોય એ તો અધિકારીઓ બનાવતા હોય ને સાહેબ, એની ઓથોરિટી તો બીજા કોઈને છે નહીં. મારી જાણ મુજબ જે આપણે અત્યારના જેના ઉપર ફોકસ છે 17-18, મને લાગે છે 17-18માં જેમ પોર્ટલ હતું જ નહીં. એ થોડા વર્ષો પહેલાં જ બન્યું છે. 17-18માં કદાચ જેમ પોર્ટલ નહોતું, મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી, પણ 17-18માં જેમ પોર્ટલ ઉપર ખરીદી થતી નહોતી. એટલે એ જે વ્યવસ્થા છે એમાં નથી ખામી એવું નથી. એ ખામી સુધારવી કેવી રીતે, અને એને રાજકીય ઇસ્યુમાં મારે કાંઈ કહેવાનું નથી. જે કોઈ ચર્ચા ચાલે છે એમાં મારે કોઈ કોમેન્ટ કરવાની નથી, પરંતુ આને સુધારવાની જરૂર છે. જે કોઈ આમાં ખામીઓ દેખાય છે અને વિધાનસભામાં પણ મૂકવામાં આવે છે, વિધાનસભામાં આ અહેવાલની ચર્ચા પણ થાય છે, ત્યાં પણ થઈ શકે છે અને ત્યાં પણ પોઝિટિવલી ચર્ચા કરી અને આનો ઉકેલ લાવવો જોઈએ. સાહેબ આપ જોડાયા રહેજો. ફરી એકવાર હિમાંશુભાઈ જોડાયા છે પુછડીથી. હિમાંશુભાઈ, આપ શું કરે તમને એક્ઝેક્ટલી સમજાવો. આ ગડબડી કોંગ્રેસવાળા કરી ગયા એમ કહેવા માગો તમે? ભરતભાઈ ગાજીપરાનું કહેવું એમ છે, સાંભળજો ધ્યાનથી, રિપોર્ટ ભૂલી જાઓ, સાંભળો નહીં, એમનું તો ચોખ્ખું કહેવું છે કે આખા પોર્ટલ, સાહેબે મને હમણાં પ્રકાશ પાડ્યો કે પોર્ટલ કદાચ પાછળથી શરૂ થયું, પણ એમનું કહેવું એમ છે કે ભાઈ આખો ખેલ ચાલે છે, ટ્રેક્ટર 1.5 કિંમતે ખરીદાય, આ બધું ખરીદાય, તો આપણે તમાશો કેમ જોઈએ છે? મને સમજાવો ને, તમાશો કેમ જોઈએ? બીજું, આ 17ના અધિકારીઓ પર આટલા વર્ષો પછી આ કોંગ્રેસવાળાએ કૌભાંડ કર્યું તો તમને કોણ રોકતું હતું? કોણ રોકતું હતું? તમારા હતા ને વિપક્ષમાં, આ કોંગ્રેસવાળા શાસનમાં વિપક્ષમાં હતા ને, કોંગ્રેસવાળા ડર તમારાથી, તમે થોડા કોંગ્રેસવાળા ડરતા હતા. કેમ એ વખતે કશું નહોતા કહેતા? ભાગ મળતો હતો નેતાઓનો એટલે નહોતા કહેતા? રોનકભાઈ, 2015 થી 20 ની અંદર મેં જે વાત કરી કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોમાં કોંગ્રેસના ચૂંટાયેલા પદાધિકારી હતા, એમની આ વસ્તુને રોકવાની જવાબદારી બને છે. પણ હું સાથે એટલું પણ કહીશ કે 15 થી 20 પૂરું થયું, એમને રામ રામ કરી દીધા ને એમની જવાબદારી પૂરી થઈ. પણ આ રકમ ગુજરાતની જનતાની છે, ગુજરાતના જનતાના પૈસા છે. 2017-18 નો વર્ષનો રિપોર્ટ જ્યારે વિધાનસભામાં મુકાયો એ પછી રિપોર્ટની અંદર રોનકભાઈ 900 પાનાના રિપોર્ટની અંદર જોજો, અંદર મેન્શન કરવામાં જેટલા પણ અધિકારીઓ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની અંદર જે અત્યારે અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીનું ઓપરેશન ચાલે છે, આ રિપોર્ટની અંદર જેટલા પણ ગેરરીતિ કરી છે એ પૈકી 22 અધિકારીઓની હું યાદી કરી શકું છું કે 22 અધિકારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિ આપવામાં આવી છે. 17 જેટલા અધિકારીઓ પર ખાતાકીય તપાસ કરી છે. પણ રોનકભાઈ, એનાથી પણ પૂરું નથી થતું. કોંગ્રેસના મિત્રો 15 થી 20 વર્ષની 2015 થી 20 ની ટર્મ પૂરી થઈ ગઈ, એમને રામ રામ કરી દીધા, અધિકારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિ આપી દીધી, પણ એનાથી શું આ વસ્તુ રોકાશે? ના. રોનકભાઈ, જરૂરિયાત હતી કે જે 2017-18 ના રિપોર્ટની અંદર મેન્શન કરવામાં આવ્યું. રોનકભાઈ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની અંદર પીએલએ એકાઉન્ટ ચાલતું હોય છે. પીએલએ એકાઉન્ટની અંદર તમામ વિભાગોની ગ્રાન્ટો આવતી હોય છે અને એની અંદર જે આખી એ જે ચેન ચાલે છે, સિંચાઈ વિભાગની ગ્રાન્ટ આવેલી છે, એની અંદર માઇનસ હિટ છે, તો આરોગ્યની ગ્રાન્ટની અંદરથી ખર્ચો પાડી અને બિલોના એક્સેસ ચૂકવણા થાય છે. 3400 કરોડની જે અતિ ખર્ચની રકમની રિપોર્ટની અંદર મેન્શન કરવામાં આવ્યું છે, એ આખી રીતે આ રીતે ખર્ચાઓ પડે છે. રિપોર્ટને મેં પણ રોનકભાઈ થોડોક સ્ટડી કરવાનો પ્રયત્ન કર્યો, કેટલીય વસ્તુઓની મંજૂરીઓ વગરના ખર્ચા પડ્યા છે. પણ આને રોકવું કેવી રીતે? પદાધિકારી જતી રહે, અધિકારીને તમે ઘરે મોકલી દો. માન્ય ભૂપેન્દ્રભાઈની સરકારે આના ઉપર ગંભીરપણે વિચારી અને નિર્ણય કર્યો. રોનકભાઈ, પ્રેસા કરીને એક સોફ્ટવેરની 2 વર્ષ પહેલા શરૂઆત કરવામાં આવી. પંચાયત ઇન્ફોર્મેશન ફંડિંગ ઓટોમેશન સિસ્ટમ શરૂ કરવામાં આવી, જેની અંદર હું તમને 2 મિનિટમાં એક્સપ્લેન કરું તો આરોગ્યની અંદર જો 5 કરોડની ગ્રાન્ટ આવી છે, તો આ સોફ્ટવેર 5 કરોડનો ખર્ચ જે બિલ થશે ઓટો જનરેટ 5 કરોડ ઉપરનું ઓટોમેટિક લોક થશે, જેનો જિલ્લા કક્ષાએ પણ કોઈનો પાવર નહીં હોય. આવું એક સોફ્ટવેર પણ એની અંદર મૂકવામાં આવ્યું છે. રોનકભાઈ, એની સાથે સાથે હમણાં જ
એક મહત્વનો નિર્ણય જે વહીવટી સુધારણા કમિટી પંચ બનાવવામાં આવ્યું એની અંદર જી, પણ માનસી. આવી ફાઇનાન્શિયલી મેટરોને રાજ્ય સરકાર લેવાનું છે કે જેની અંદર આવા રિપોર્ટોને પણ ધ્યાને લેવાનું છે. માનસી. લાસ્ટ મિનિટ હું લઈશ રોનકભાઈ, આ ગ્રાન્ટોની અંદર આ પ્રકારની એક જ મિનિટ હું રોનકભાઈ લઈશ કે આ ગ્રાન્ટોની અંદર જે પરિસ્થિતિઓ થતી હતી એના પરિણામે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના પ્રધાનમંત્રી બન્યા પછી નાણાં પંચની જે શરૂઆત થઈ એના માટેના સેપરેટ જિલ્લા તાલુકા પંચાયતના એકાઉન્ટ અલગ થયા. એ પીએલએ ડિપાર્ટમેન્ટ થી અલગ થઈ નાણાં પંચનું એકાઉન્ટ અલગ કર્યું, એની કી બનાવવામાં આવી, એની રિસ્પોન્સિબિલિટી નક્કી કરવામાં સમયનો અભાવ છે. આવી કે આની અંદર જો અતિ સાંભળો, ખર્ચ થશે સાંભળો. આની અંદર કોઈ પણ ખર્ચ થશે સમયનો એ અભાવ છે. અધિકારીની સાંભળો, information પણ એની, સમયનો અભાવ છે. accountability પણ નક્કી હિમાંશુભાઈ, કરવાની. એકદમ ક્વિક પૂછી લો. તમે આ બધી વાત કરો કોંગ્રેસ કોંગ્રેસ કોંગ્રેસ, ભૂપેન્દ્રભાઈ આલ્યા, ભૂપેન્દ્રભાઈ આલી આયા, વિજયભાઈની સરકાર હતી ને, ભાજપની સરકાર હતી ને, તમે ઓપોઝિશનમાં હતા ને બધે પંચાયતોમાં, ચલો સત્તામાં નહોતા, કેમ એ વખતે નહોતા રોકતા? એ વખતે ખબર નથી પડતી ખોટા ખર્ચા પડી રહ્યા છે, આ કોંગ્રેસ વાળા લૂંટી રહ્યા છે. સત્તર અઢારના ઓડિટની રિપોર્ટની અંદર અતિ ખર્ચનો મામલો આ સામે જી. આવ્યો છે. LF નું ઓડિટ રિપોર્ટ હજુ 18-19 જી, જી. નું રિપોર્ટ સુધી પહોંચ્યું છે. 17-18 નો રિપોર્ટ એટલા માટે જ LF નો લેટ થયો કે કોવિડ નું કારણ હતું અને ઓનલાઈન સિસ્ટમ ટ્રેક કરવાની જી. થતી હતી એટલા માટે થઈ. અગાઉના વર્ષોમાં જ્યારે સમયનો- રિપોર્ટ થયા છે એમાં અતિ ખર્ચની બાબત આટલી મોટી ધ્યાન ઉપર નથી આવી જેટલી 17-18 જી. માં આવી છે. અને એના માટેની ભૂપેન્દ્રભાઈ સરકારને નક્કી પણ કર્યું અને આ સોફ્ટવેર તૈયાર જી, કરી જી. અને આગામી વર્ષોની અંદર એ ન હિમાંશુભાઈ, થાય એના માટેની જી. કટિબદ્ધતા પણ કરી જી છે જી. રોનકભાઈ. હિમાંશુભાઈ, કોંગ્રેસ વાળા હિમાંશુભાઈની વાત જાણી લો. રોનક સર, આ હિમાંશુભાઈને પૂછો કે તમે તાલુકા જિલ્લા પંચાયતો કોંગ્રેસની બની, કારોબારીના જે એને કરવાના પાવર હતા, જે મોટો ભ્રષ્ટાચાર છે એનો પાવર તમે લઈને તમે શું કર્યા હતા ધંધા? જી. અત્યારે શું કરો છો એનેમાં? અત્યારે જે જમીનના સૌથી મોટા કમ્પાઉન્ડો કોણ કરે છે? આ તમે ભ્રષ્ટાચારના પ્રણેતા છો. તમે સૌથી વધારે ભ્રષ્ટાચાર જી. ભાજપમાં સાહેબ પેઢીનામું કરવું હોય, મરણનો દાખલો એવો હોય, વારસાઈ કરવી હોય, એને કરાવવી હોય, બ્લોક વિભાજન કરવું હોય તો એ હિમાંશુભાઈને પૂછો કેટલા પૈસા ને કેટલો ભ્રષ્ટાચાર. અને આ તાલુકા જિલ્લા કક્ષાએ પાવર હતા જી જી. અત્યાર સુધી, આઝાદીથી અત્યાર સુધી. જી જી. ભાજપની સરકારે કોંગ્રેસની તાલુકા જિલ્લા પંચાયત આવી, પેટમાં તેલ રેડાયું એટલે પાવર એમની જોડે લઈ લીધા. હિમાંશુભાઈ, અને પાવર લઈને તમે કઈ સમાજ સેવા કરી ભાઈ? સમયનો એ અભાવ છે. પૈસાનો ભ્રષ્ટાચાર કેટલો કર્યો હિમાંશુભાઈ, સમયનો અભાવ છે. ભાઈ? કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતા નહીં, પહેલા અમે બેઠા છીએ. હિમાંશુભાઈ, ખાલી કોંગ્રેસ કોંગ્રેસ સાંભળો. નહીં બોલવાનું. ના ના, તમારી વાત અને સાચી. જેને ખોટું કર્યું એને પાછી સાંભળો તો ચડાઈ દે. ખરા, સાંભળો તો ખરા. તમારી હિમાંશુભાઈ. રાજ્યમાં સરકાર ખેર, છે, કેન્દ્રમાં જી, સરકાર ખેર, કોંગ્રેસનું ખોટું બિલકુલ. કર્યું હોય હિમાંશુભાઈ, એને સમયનો પાછી અભાવ. ચડાઈ દો ને ભાઈ. સમયનો અભાવ છે, જુઓ તો શું ખરા. ભજન મંડળી ચલાવો છો? હિમાંશુભાઈ, જુઓ તો ખરા સ્થિતિ. પ્રજાના પૈસા બગાડ્યા હોય બધા ગમે પક્ષો ત્યારે. સરખા છે. એને ફિટ કરો. જી, બધા કેમ નહીં પક્ષો કરતા? બધા પક્ષો સરખા છે. મારી તો સમસ્યા જુઓ, બંને મારા મિત્રો છે ને બંનેનું નામ હિમાંશુભાઈ છે, પણ ભાગીદાર આશા એ રાખું મોટા. બંને હિમાંશુભાઈ પ્રમાણિક છે. એમના પક્ષોમાં જે સડો છે દૂર કરવાનો પ્રયાસ કરે. શાહ સાહેબ, એક અંતિમ સવાલ. હવે જે પણ આ ઇરેગ્યુલરિટી સામે આવી છે, તમને લાગે છે સરકાર પગલાં લઈ શકશે જે નિવૃત્ત અધિકારીઓ છે એમના ઉપર, અથવા જેમની સરકાર જતી રહી એ પદાધિકારીઓ ઉપર? એક કદાચ આમાં માહિતી એક શેર કરું જી. કે જે કોઈ ઓડિટ રિપોર્ટ આવે એ એક ઓડિટ પારાનો જવાબ કરવાનો હોય છે. એમાં જિલ્લા વિકાસ અધિકારીએ ત્યાં પીએસસીમાં જઈ અને એક જવાબ રજૂ કરવાનો હોય છે, શું પગલાં લીધા એ કહેવાનું હોય છે, અને પબ્લિક એકાઉન્ટ કમિટી એપ્રૂવ કરે કે આ જે કંઈ પગલાં લીધા છે એ યોગ્ય છે, પછી જ એ પેરેગ્રાફ બંધ થાય છે. ત્યાં સુધી જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ સતત કરવાની રહે છે. સરકાર એના ઉપર પગલાં લેતી જ હોય છે. પબ્લિક એકાઉન્ટ કમિટી જે વિધાનસભાને જવાબદાર છે એ પૂરેપૂરું એની દેખરેખ નીચે આ કામ થતું હોય છે. એટલે આમાં કશું નથી થતું એવું નથી હોતું. એને સતત પ્રોસેસ થતી હોય છે, કેટલાય પગલાં લેવાતા હોય છે અને એક એની પ્રોસિજર હોય છે. અને એમાં પંચાયત સેક્રેટરીએ જાતે ઉપસ્થિત રહેવું પડે છે પબ્લિક એકાઉન્ટ કમિટીમાં, અને એ પબ્લિક એકાઉન્ટ કમિટીને આ દરેક એક પારાનો જવાબ આપવો પડતો હોય છે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર. ખેર, અંતમાં એટલું કહીશ, તાલુકા હોય, જિલ્લા પંચાયતો કે સરકારનો કોઈ પણ વિભાગ, દરેક ટેન્ડરોમાં વ્યવહાર થાય છે તે હકીકત છે. ભલે ઓનલાઈનની વાર્તા થતી હોય
ટકાવારીની ગોઠવણો છે એ નેતાઓની પણ છે અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની પણ છે. એમાં વિપક્ષના પણ પદાધિકારીઓ આવી ગયા એ પણ હકીકત છે. જ્યાં પણ શાસક ભાજપ હોય, કોંગ્રેસ વિપક્ષમાં હોય કે વિપક્ષ શાસનમાં હોય, કોંગ્રેસ, આ હકીકત છે. અને ખરીદીના નામે જે તૂત થાય છે, જે કોન્ટ્રાક્ટરો સાથે મોંઘા ભાવે ખરીદી થાય છે પોર્ટલના નામે, એ સામાન્ય બ્લોક ખરીદવાના હોય કે પછી પેલા કોન્ટ્રાક્ટ ધારાસભ્યોને કોર્પોરેટરના પેલા બાંકડા, આ બધામાં ટકાવારી છે. અને આ ટકાવારીના કારણે આપણા ગુજરાતની તિજોરી ખાલી થાય છે. બાકી કુદરતે આપણને ઘણું બધું આપ્યું છે. આ રોકીએ ને તો મારું ગુજરાત એમનેમ સોનાની ચીડિયા થઈ જાય.